તો પંચમહાલના પાવાગઢમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। પાવાગઢ ડુંગર ઉપર ભારે પવનના કારણે રોપવે બંધ કરવામાં આવ્યો છે। ભારે ધુમ્મસ અને પવનના કારણે રોપવે બંધ રખાઈ છે। રોપવે બંધ થતા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। હાલ રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે। તો ભારે પવન જે રીતે ફૂંકાઈ રહ્યો હતો તેના કારણે પાવાગઢમાં જે રોપવે સેવા છે તેને બંધ કરી દેવામાં આવી હતી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પરંતુ હવે ફરી એકવાર રોપવે સેવા શરૂ કરવામાં આવી છે। વાતાવરણ નોર્મલ થયું છે અને હવે ફરી એકવાર રોપવે સેવા શરૂ કરાઈ છે। તો આ તરફ પાટણમાં પણ વાતાવરણમાં બદલો આવ્યો છે। મોડી રાત્રે પાટણ સહિત આસપાસના વિસ્તારોમાં ફૂંકાયો પવન, ઝરમર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે। ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। अब जो वातावरण सतत अलग अलग जगह परનું બદલાયું છે। પાટણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। મોડી રાત્રે જે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે પાટણનું આ વાતાવરણ। તો આ તરફ સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો। અનેક સ્થળોએ વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશયી થયા। લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે। ધાંગધ્રામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો। અનેક સ્થળોએ વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશયી થયા છે। મોડી રાત્રે જે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી, વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન ફૂંકાયો અને તેના કારણે કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશયી થવાની ઘટના પણ સામે આવી છે। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો।